નમસ્તે વિદ્યાર્થી મિત્રો। જુઓ લાસ્ટ જે વિડીયો લેક્ચર આપણે જોઈ ગયા, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દ્રાવણો વિશે સમજી ગયા, દ્રાવણોના પ્રકાર વિશે સમજ્યા। હવે ત્યાર પછી હવે જ્યારે દ્રાવકમાં કોઈક દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવતું હોય ત્યારે એ દ્રાવણની કોઈક ચોક્કસ સાંદ્રતા આપણે દર્શાવતા હોઈએ છીએ। સાંદ્રતા દર્શાવવા માટે જનરલી બે મેથડનો યુઝ થાય છે, એક ક્વોલિટેટિવ અને બીજી એક ક્વોન્ટિટેટિવ, મતલબ ગુણાત્મક અને જથ્થાત્મક જેને કહી શકાય છે। જેમાંથી આપણે સામાન્ય રીતે ઘણીવાર જોઈએ છે કે જ્યારે દ્રાવકની અંદર થોડાક જ અંશે પદાર્થ ઉમેરવામાં આવતો હોય ત્યારે એને આપણે જનરલી મંદ દ્રાવણ કહીએ છીએ। હવે જ્યારે એ પદાર્થને દ્રાવ્ય પદાર્થની જથ્થો વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે એ દ્રાવણને આપણે સાંદ્ર દ્રાવણ તરીકે નામ ઓળખીએ છીએ। એમ કરતાં આપણે દ્રાવણમાં પદાર્થને એટલો નાખતા જઈએ કે છેલ્લે પદાર્થ ઓગળવાનું બંધ થઈ જાય ત્યારે એ દ્રાવણને આપણે કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ। અને એની અંદર તમે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયા પછી વધારે પડતો જ્યારે દ્રાવ્ય પદાર્થ નાખી દો ત્યારે એને અતિ સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખે છે। પણ જનરલી આ રીતે સાંદ્રતા દર્શાવવું અનુકૂળ રહેતું નથી, એટલા માટે દ્રાવણની સાંદ્રતાઓને દર્શાવવા માટે કેટલાક એકમોની પણ જરૂર પડતી હોય છે। તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલાં સાંદ્રતા એટલે શું? સાંદ્રતા જેને આપણે ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહીએ છીએ, તો આપણે કોન્સન્ટ્રેશન અને કોન્સન્ટ્રેશન ટર્મ વિશે અહીંયા ટોપિક સમજવાના છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં છે સાંદ્રતા કોને કહી શકાય? સાંદ્રતાની વ્યાખ્યા શું છે? તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના જથ્થાને તેની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે। ફરી રિપીટ કરું છું વ્યાખ્યા। એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના જથ્થાને તેની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? તો આ વ્યાખ્યા છે આ પ્રમાણેની। સાંદ્રતા દર્શાવવા માટે અલગ અલગ એકમોની જરૂર પડતી હોય છે। સાંદ્રતા દર્શાવવા માટે જે અલગ અલગ એકમ વપરાય છે એમાંથી એક એકમ છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, મતલબ વજન વજનથી ટકા જેને કહેવામાં આવે છે। બીજો છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, દળ કદથી ટકા જેને કહેવામાં આવે છે। ત્રીજો છે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, મતલબ કદ કદથી ટકા જેને કહેવાય। અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ લખ્યું છે અને આપણે કહીએ છીએ દળ દળથી ટકા અથવા તો દળથી ટકા પણ જેને કહેવાય છે। દાખલામાં ક્યારેક ક્યારેક ખાલી શબ્દ આ રીતે આપેલો હોય છે, આને કહેવાય છે દળ કદથી ટકા અને આને કહેવાય છે કદથી ટકા અથવા કદથી ટકા પણ દાખલામાં આ રીતે દર્શાવેલું હોય છે। તો આ રીતે ત્રણ એકમ આપણી પાસે જે છે એને આપણે ટકા સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ, પર્સન્ટેજ સ્વરૂપે। ચોથો છે મૂલ અંશ। પાંચમો એકમ છે પાર્ટ્સ પર મિલિયન। છઠ્ઠો એકમ છે મોલારિટી, જેને આપણે કેપિટલ એમ તરીકે દર્શાવીએ છીએ, અને સાતમો એકમ આપ્યો છે મોલાલિટી। તો આમ જોવા જાવ તો જેને સ્મોલ એમ તરીકે દર્શાવીએ છીએ આપણે, આમ જોવા જાવ તો સાંદ્રતા દર્શાવવા માટેના ઘણા બધા એકમો બીજા છે, જેમાંનો એક ફોર્માલિટી પણ છે, નોર્માલિટી પણ છે, પછી એની ક્ષમતાનો પણ એક એકમ છે, એક ડીમાલ એકમ પણ છે। આવા અલગ અલગ પ્રકારના 12 એકમો છે, જે પૈકીના મોટા ભાગે આપણે 11મા ધોરણમાં જ કવર કરી લીધેલા। ધોરણની અંદર જે પૈકી માત્ર આપણી પાસે આટલા એકમો વિશે સમજવાનું છે અને આના જ એક્ઝામ્પલ્સ આપણને એપ્લિકેશન બેઝ સ્વરૂપે સમજાવેલા છે। જોતા જઈએ વન બાય વન। જુઓ, એમાં સૌથી પહેલો આપેલો છે વજન વજનથી ટકા। દળથી ટકા કોને કહી શકાય? પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ। ત્યારે ધ્યાન રાખવાનું કે આ જે ત્રણ એકમ આપેલા છે, ત્રણ એકમ પાર્ટ્સ પર 100માં બતાવેલા છે, પર્સન્ટેજમાં છે એટલે ત્યાં પાર્ટ્સ પર 100માં દર્શાવેલા છે આપણી। હવે વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ, દળ દળથી ટકા અથવા દળથી ટકા કોને કહેવાય? તો ધ્યાન રાખવાનું છે કે અહીંયા બંને શું આપેલા છે? દળ આપેલા છે। તો આની વ્યાખ્યા આ પ્રમાણે છે, 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના ગ્રામ જેટલા જથ્થાને તેના વજન અથવા તો દળથી ટકા તરીકે ઓળખવામાં આવે છે। તો ડેફિનેશન અહીંયા લખું છું, 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના ગ્રામ જેટલા જથ્થાને, દ્રાવ્ય પદાર્થના ગ્રામ જેટલા જથ્થાને તેના દળથી અથવા વજનથી ટકા કહે
છે। તો એક આ રીતે આપણે એની ડેફિનેશન આપી શકીએ છીએ, જેમાં શું કહેવા માંગે છે કે 100 ગ્રામ દ્રાવણ લીધું છે ને 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો ગ્રામ જેટલો જથ્થો જે ઓગાળ્યો છે એને જ આપણે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ કહીએ છીએ। તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ દર્શાવવા માટેનું સૂત્ર આ રીતનું છે, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ બરાબર દ્રાવ્યનું વજન અથવા દ્રાવ્યનું દળ પણ જેને કહીએ છીએ આપણે, દ્રાવ્યનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું દળ ગ્રામમાં અને ગુણ્યા શું આવશે 100। કારણ કે અહીંયા શું કીધું છે આપણને પર્સન્ટેજમાં છે એટલા માટે આપણે પાર્ટ્સ પર 100 તરીકે નામ આપીએ છીએ। તો જે શું કહેવા માંગે છે કે 100 ગ્રામ જેટલા પાર્ટિકલ્સમાં દ્રાવ્ય પદાર્થનો 1 ગ્રામ જેટલો જથ્થો ઓગાળેલો છે। તો દાખલા તરીકે ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે 10% ગ્લુકોઝનું દળથી દ્રાવણ આપેલું હોય, બરોબર, 10% ગ્લુકોઝનું દળથી દ્રાવણ જ્યારે બનાવેલું હોય તો એ શું કહેવા માંગે છે, એટલે કે 10 ગ્રામ ગ્લુકોઝ, બરોબર, અહીંયા દળ જે ગ્રામમાં હતું એ કેટલું છે આપણે આપેલું 10 ગ્રામ, 10 ગ્રામ ગ્લુકોઝ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ છે। તો આ જે શબ્દ કહેવા માંગે છે એ તમારે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે દાખલાની અંદર જ્યારે સાંદ્રતાના એકમો આ રીતે આપ્યા હોય ત્યારે દ્રાવ્ય અને દ્રાવકનું દળ, દ્રાવણનું દળ શોધવા થાય ત્યારે આપણે આના પરથી જ શોધતા હોઈએ છીએ। તો અહીંયા એવું કહે છે કે 10 ગ્રામ ગ્લુકોઝને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલો છે। દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક દ્વારા બનતું હોય છે, એટલા માટે જો મારે દ્રાવકનું વજન શોધવું હોય તો દ્રાવકનું દળ અહીંયાથી આપણને કેટલું મળી શકે, દ્રાવકનું દળ બરાબર 100 - 10 કરી દો એટલે 90 ગ્રામ જેટલું જે વજન છે એ કોનું મળશે, દ્રાવકનું મળશે આપણને। તો આ પ્રમાણે આપણને પહેલો એકમ સમજાયો છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ સ્વરૂપે। તો જુઓ આ એકમ આપણે આ રીતે આવ્યો। ત્યાર પછી બીજો છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ। તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ કોને કહેવાય હવે, તો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા છેદમાં આપણે દ્રાવણ લઈએ છીએ અને અંશમાં દ્રાવ્ય પદાર્થ લઈએ છીએ। તો દ્રાવ્યનું વજન આપેલું છે અને દ્રાવણનું શું છે અહીંયા કદ, તો જો દ્રાવણનું કદ હોય તો કદ કેટલું હોવું જોઈએ 100 ml, 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામમાં જથ્થાને તેના વજન કદથી ટકા કહે છે। તો આ રીતની ડેફિનેશન એની આપણને મળી શકે છે। તો આનું જો સૂત્ર બનાવીએ તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ છેદમાં દ્રાવણ અને અંશમાં દ્રાવ્ય પદાર્થ રાખવાનું છે। તો દ્રાવ્યનું દળ અથવા દ્રાવ્યનું વજન શેમાં લેવાનું, ગ્રામમાં, અને છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું કદ એકમ બંને CGS છે તો અહીંયા શેમાં આવવું જોઈએ મિલીલીટર ગુણ્યા શું થઈ જાય 100 થઈ જશે। તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે 20% ગ્લુકોઝનું જલીય દ્રાવણ, 20% ગ્લુકોઝનું જલીય દ્રાવણ આપેલું હોય તો એ શું કહેવા માંગે છે આપણને કે જ્યારે 20 ગ્રામ જેટલો ગ્લુકોઝ, 20 ગ્રામ ગ્લુકોઝ 100 ml દ્રાવણમાં ઓગાળેલ છે। આ વસ્તુ આપણને આ એકમ ઉપરથી સમજાવેલું છે, બરાબર। તો આ પ્રમાણે આપણી પાસે બીજો એકમ છે। ત્યાર પછી એકમ નંબર 3 કદથી ટકા, તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ। તો હવે આની અંદર તમે જોઈ શકો છો કે બંને શું આપેલા છે, દ્રાવ્ય અને દ્રાવક પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે આપી શકીએ, 100 ml દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મિલીલીટર જેટલા જથ્થાને અથવા કદને તેના કદથી ટકા એટલે કે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ કહે છે।
બરાબર, આ પ્રમાણે આની ડેફિનેશન છે. તો જેનું સૂત્ર બનાવવું હોય તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે દ્રાવ્યનું કદ, અને કદ કયા એકમમાં લેવાનું? મિલીલીટરમાં, છેદમાં દ્રાવણનું કદ પણ કયા એકમમાં આવશે? મિલીલીટરમાં, ગુણ્યા થઈ જશે 100. દાખલા તરીકે 10% કદથી ઇથેનોલનું દ્રાવણ. હવે ઇથેનોલનું જ્યારે દ્રાવણની વાત કરી છે ત્યારે ઇથેનોલનું દ્રાવણ જનરલી શેમાં બનવાનું છે? પાણીમાં. તો જેના ઉપરથી હું કહી શકું કે એટલે કે આ શું બતાવે છે કે 10 મિલીલીટર ઇથેનોલ 100 મિલીલીટર દ્રાવણમાં ઓગાળેલ છે. જેના ઉપરથી કહી શકું કે પ્રવાહી દ્રાવણ આપેલું છે 100 ml, એમાં 10 ml ઇથેનોલ છે. તો જે પાણી છે, પાણીનું કદ કેટલું થાય? પાણીનું કદ એટલે કે પાણી શું છે અહીંયા? દ્રાવક. તો એનું કદ કેટલું થશે? 100 - 10 = 90 ml થાય. તો દાખલામાં જ્યારે જરૂર પડે તો આપણે આ રીતે પણ આનો ઉપયોગ કરીશું. બરાબર. તો આ પ્રમાણેનો આપણી પાસે પર્સન્ટેજમાં 3 એકમ આપ્યા છે. 3 એકમની અંદર 100 વડે ગુણ્યા છે, અને એટલા માટે એને પાર્ટ્સ પર 100 તરીકે આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી ચોથો એકમ છે મોલ અંશ. મોલ અંશ જેને જનરલી આપણે કાઈ સિમ્બોલ તરીકે દર્શાવે છે. બરાબર. ક્યારેક બધા એક્સ પણ વાપરે છે શબ્દમાં, કોઈ ફરક નથી પડતો એનાથી. કાઈ આનો સિમ્બોલ આપેલો છે. બરાબર. તો પહેલા મોલ અંશ કોને કહેવાય? મોલ અંશ એટલે શું? તો દ્રાવણમાં રહેલા ઘટકના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના મોલના ગુણોત્તરને મોલ અંશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આની સિમ્પલ ડેફિનેશન જ આ છે. દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને તે દ્રાવણમાંના કુલ ઘટકોના કુલ મોલના ગુણોત્તરને તે ઘટકના મોલ અંશ કહે છે. તો જો આ રીતની ડેફિનેશન આપી છે. એમાં કોઈ પણ દ્રાવણ તમે લઈ લો, એ દ્રાવણમાં તમે જેના મોલ અંશ શોધવા હોય એ કોઈ પણ ઘટકના શું શોધવાના? મોલ. ત્યાર પછી તે દ્રાવણમાં કુલ ઘટકો કેટલા છે એ કુલ ઘટકોના મોલને પછી શું કરી દેવાનો? ગુણોત્તર લઈ લેવાનો. એટલે એ જે મળે એ શું કહેવાય? એના મોલ અંશ તરીકે ઓળખવામાં આવે. હવે જે મોલ અંશ દર્શાયો છે એમાં કીધું એ મુજબ કે મોલ અંશની સંજ્ઞા શું છે? કાઈ તરીકે દર્શાવીએ છીએ. સાથે સાથે મોલ અંશ એકમ રહિત છે. મોલ અંશ એકમ રહિત છે. મોલ અંશનો કોઈ એકમ છે નહીં. સૂત્ર આવે છે એટલે એના ઉપરથી તમને સમજાવું છું. જુઓ, સાથે સાથે તાપમાનથી સ્વતંત્ર છે. આવા MCQ આવે છે, હું આગળ એ પણ તમને સમજાવીશ. તાપમાનથી સ્વતંત્ર છે. તો પહેલા મોલ અંશ કઈ રીતે શોધાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, દાખલા તરીકે ધારો કે કોઈ દ્વિઅંગી દ્રાવણમાં ઘટકો A અને B છે. બે ઘટકો દ્વારા દ્રાવણ. જુઓ, સાથે સાથે હવે આપણે અહીંયા શું બતાવ્યું છે? મોલ અંશ માટે છે. મોલ અંશ માટે છે એની જરૂર પડશે એક તો મોલી. તો આપણે મોલ માટે વ્યાખ્યા, આપણને સૂત્ર એનું મોલનું યાદ હોવું જોઈએ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ સૂત્ર આપણે ઓલરેડી 11માં ભણી આવેલા છે. તો આપણે પહેલાં શેની જરૂર પડશે? વજન અને અણુભારની. તો ધારો કે કોઈ દ્વિઅંગી દ્રાવણમાં ઘટકો A અને B છે, તેમજ A અને Bના વજન અનુક્રમે WA અને WB તથા તેઓના અણુભાર
MA અને MB હોય તો બરાબર, જે મોલ માટે આપણે જરૂર છે અહીંયા લઈ લીધું છે. તો ઘટક A ના મોલ, ઘટક A ના મોલ જેને NA તરીકે દર્શાવીશું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, અને ઘટક B ના મોલ NB બરાબર WB/MB થાય. બરાબર. હવે આના ઉપરથી આપણે શું શોધી નાખીએ? ઘટક A અને ઘટક B ના મોલ અંશ. ધેરફોર A ના મોલ અંશ કાઈ A બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે NA/NA પ્લસ NB. એ જ રીતે B ના મોલ અંશ બરાબર કાઈ B બરાબર NB/NA પ્લસ NB. જુઓ આ પ્રમાણે આપણી પાસે શું થયું? બંને જે દ્વિઅંકી દ્રાવણમાં ઘટકીય અને B છે એ બંનેના મોલ અંશ મળી ગયા. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ દ્રાવણ હોય આપણી પાસે, એ કોઈ પણ દ્રાવણની અંદર જ્યારે ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો કરવામાં આવે, એ પછી દ્વિઅંગી દ્રાવણ હોય, ત્રિઅંગી દ્રાવણ, મતલબ ગમે તેટલા ઘટક હોય, તો દરેકના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થાય. કઈ રીતે? તો એ પણ તમે જુઓ. કાઈ A પ્લસ કાઈ B બરાબર, કાઈ A ની વેલ્યુ મૂકીએ NA/NA પ્લસ NB પ્લસ NB/NA પ્લસ NB. બંનેના છેદ સરખા છે, લસા લઈ લઈએ તો અંશમાં સરવાળો થઈ જશે NA પ્લસ NB/NA પ્લસ NB. તો વેલ્યુ કેટલી થઈ ગઈ? 1. તો ધેરફોર આપણને સૂત્ર શું મળ્યું? કાઈ A પ્લસ કાઈ B બરાબર 1 થાય. તો કોઈ પણ દ્વિઅંગી દ્રાવણ હોય ત્યારે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે બે ઘટક છે તો કાઈ A પ્લસ કાઈ B બરાબર 1 થાય. અથવા બીજા સૂત્ર શું મળી શકે? કાઈ A બરાબર 1 માઇનસ કાઈ B, અથવા કાઈ B બરાબર 1 માઇનસ કાઈ A પણ થઈ શકે. જ્યારે કોઈ એકના મોલ અંશ તમને ખબર હોય અને બીજાના મોલ અંશ જો શોધવાના હોય તો તમે આ બે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે માની લો કે કાઈ A/કાઈ B લેવાના થાય, તો કાઈ A/કાઈ B શું થાય? કાઈ A બરાબર છે NA/NA પ્લસ NB અને કાઈ B બરાબર છે NB/NA પ્લસ NB. આ છેદ છેદ બંનેના કેન્સલ થઈ જશે, તો બાકી શું રહી ગયું? NA/NB. તો કાઈ A/કાઈ B બરાબર NA/NB અથવા કાઈ B/કાઈ A ઇઝ ઇક્વલ ટુ NB/NA સૂત્ર પણ મળી શકે. જે સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ અલગ અલગ સાંદ્રતાના એકમો વચ્ચેના જે સંબંધ તારવવાના છે, એ સંબંધ વખતે તમને આ સૂત્ર હું ફરી રિમાઇન્ડ કરાવીશ. બરાબર. તો આ પ્રમાણે આપણી પાસે બીજો એક સાંદ્રતાનો એકમ છે મોલ અંશ વિશે. ત્યાર પછી છે મોલારિટી. બરાબર. મોલારિટી જેને જનરલી આપણે સંકેતમાં કેપિટલ M તરીકે દર્શાવતા હોય છે. તો મોલારિટી ક્યારે કહી શકાય? મોલારિટી એટલે શું? હવે ધ્યાન રાખવાનું કે મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી આ બધા પાર્ટ્સ પર 1000 પ્રકારના એકમો છે. ક્લિયર? હવે આની અંદર અહીંયા શબ્દ આપણને એક સમજાયો છે કે મોલ. તો મોલારિટીની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? દ્રાવણની મોલારિટી સાંદ્રતા કઈ રીતે દર્શાવી શકાય? તો હવે તમારે અહીંયા દ્રાવણનું કદ અથવા વજનની જ્યાં જરૂર પડે ત્યારે 1 લિટર યા 1 કિલોગ્રામ વાપરવાનો. હવે મોલારિટી આપણે છે તો મોલારિટીની વ્યાખ્યા શું છે? 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા જથ્થાને તેની મોલારિટી તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેશન લખીએ. 1 લિટર એટલે કે 1000 ml જેને કહીએ છીએ. 1 લિટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા જથ્થાને તેની મોલારિટી કહે છે. બરોબર. આ રીતની એની ડેફિનેશન છે. તો માની લો કે તમે 1 લિટર દ્રાવણ લીધું છે,
1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ ઓગળેલા છે? 1 મોલ. તો એને શું કહેવાય? 1 મોલર દ્રાવણ કહેવામાં. 2 મોલ ઓગળેલા હોય તો 2 મોલર કહેવાય. 3 મોલ ઓગળેલા હોય તો 3 મોલર કહેવામાં આવે છે. તો એ પ્રમાણે આપણી પાસે સાંદ્રતા કેટલી છે અને એમાં કેટલા મોલ છે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. ચલો, મોલારિટીનો એકમ. મોલારિટીમાં વ્યાખ્યા ઉપરથી શું કહે છે? પદાર્થના મોલ જેટલો જથ્થો તમે 1 લિટરમાં ઓગાળેલો છે, તો મતલબ મોલારિટી બરાબર એકમ શું થાય? મોલ પર લીટર કહેવામાં. સાથે સાથે મોલારિટી તાપમાન ઉપર આધારિત એકમ છે અને તાપમાન ઉપર આધારિત એકમ હોવાથી m ઇઝ પ્રપોઝનલ ટુ t દર્શાવી શકું. મતલબ તાપમાન જેમ જેમ બદલાશે એમ મોલારિટી પણ બદલાઈ જશે, કારણ કે એમાં શેનો ઉલ્લેખ કરેલો છે? દ્રાવણના કદનો ઉલ્લેખ છે. તો જે પણ સાંદ્રતાના એકમોમાં કદનો ઉલ્લેખ હોય એ બધા તાપમાન ઉપર આધારિત કહેવાય, અને જો કદનો ઉલ્લેખ ના હોય તો એ તાપમાનથી સ્વતંત્ર કહેવામાં આવે છે. તો મોલારિટીની જ્યારે વ્યાખ્યા આપી છે ત્યારે જો એના ઉપરથી મોલારિટીનું સૂત્ર લખવું હોય મારે, તો આના ઉપરથી આપણે લખી શકીએ, જેમાં મોલ કોના છે? દ્રાવ્ય પદાર્થના, અને કદ કોનું છે? દ્રાવણનું છે. તો મોલારિટી m બરાબર સૂત્ર આ રીતે થાય, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ, અને દ્રાવણનું કદ શેમાં છે? લીટરમાં. તો આપણે હમણાં જ આગળ ભણ્યા મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો એનો ઉપયોગ કરીએ તો દ્રાવ્યના મોલની જગ્યાએ મૂકી દઈએ દ્રાવ્યનું વજન, અને વજન અહીંયા કયા એકમમાં આવશે? ગ્રામમાં. અને છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર. તો છેદને નીચે લઈ દઈએ, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અને દ્રાવણનું કદ અત્યારે શેમાં છે? અહીંયા લીટરમાં આપેલું છે. બરાબર. એક આ રીતે પણ આપણે સૂત્ર બતાવી શકીએ છીએ. હવે ધ્યાન રાખજો અહીંયાથી કે મોલારિટી બરાબર, હવે સપોઝ પહેલાં એક વસ્તુ વિચારો કે મારે અહીંયા જે એકમો આપેલા છે એમાં આ CGS એકમ આપેલો છે, આ MKS એકમ આપેલો છે, તો લીટરને મારે મિલીલીટરમાં અહીંયા મૂકવું છે. તો માની લો કે મારી પાસે 500 મિલીલીટર છે અને એને લીટરમાં જો કન્વર્ટ કરવું હોય તો એના માટે હું શું કરીશ? 1000 વડે ભાગી નાખીશ. 1000 વડે જેવો ભાગીશ એટલે શું થઈ જશે? 0.5 લીટર છે. તો તમે ધ્યાનથી જુઓ, જે લીટર હતો એને મેં મિલીલીટરમાં કન્વર્ટ કરીને મૂકવા માટે કેટલા વડે ભાગ્યા? 1000 વડે. તો આને મિલીલીટરમાં જો અહીંયા હું મૂકી દઈશ તો 1000 વડે ભગાશે. ક્લિયર? સમજાય છે? તો મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. શેમાં બતાવું છું હવે? મિલીલીટરમાં. લીટર હતું મિલીલીટરમાં દર્શાવ્યું છે ત્યારે કેટલા વડે અહીંયા ભાગેલા છે? મેં 1000 વડે. તો એ જ વસ્તુ અહીંયા કરીએ છીએ, આને 1000 વડે ભાગી નાખીએ તો આ 1000 અંશમાં જતો રહેશે. એટલે મોલારિટીનું સૂત્ર આ રીતે થઈ જશે, મોલારિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ગુણ્યા છેદમાંથી 1000 ઉપર આવી જશે, છેદનો છેદ છે એટલે ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અને હવે કદ છે એ શેમાં છે? મિલીલીટરમાં. તો જુઓ આખું સૂત્ર તમારું CGS એકમમાં આવી ગયું. ક્લિયર? હવે એક વસ્તુ બીજું ધ્યાન રાખજો કે જે દ્રાવણ બને છે એ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય બંને ઘટક હાજર હોય, જેમાં દ્રાવકને જો હું 1 તરીકે બતાવીશ તો દ્રાવ્યને હું 2 તરીકે બતાવીશ, અને જો દ્રાવકને A તરીકે દર્શાવું તો દ્રાવ્ય પદાર્થને B તરીકે દર્શાવીશું. આપણે આખા ચેપ્ટરમાં છેક સુધી આ યાદ રાખવાનું છે અને એનો જ ઉપયોગ કરીને જઈએ. તો અહીંયા દ્રાવ્ય પદાર્થનું વજન કીધું છે. દ્રાવ્ય પદાર્થનું વજન, વજન એટલે W, દ્રાવ્ય છે એટલે અહીંયા શું બતાવીશું આપણે? 2 B. અત્યારે આપણે આ એકમોમાં 1 2 લઈને જઈશું તો અહીંયા શું આવી જશે? દ્રાવ્યનું વજન એટલે W2. દ્રાવ્યનો અણુભાર, અણુભાર દ્રાવ્યનો છે એટલે કેપિટલ M આવશે એના માટે, અને દ્રાવ્ય છે એટલે M2, અને છેદમાં દ્રાવણનું કદ વોલ્યુમ મિલીલીટરમાં છે. તો ધેરફોર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું થઈ જાય? W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ શેમાં આવશે? મિલીલીટરમાં. તો આ એક સૂત્ર આપણી પાસે દાખલા ગણવા માટેનું થઈ ગયું. અને બીજું એક જે સૂત્ર છે આ છે
કે તમારી પાસે જ્યારે મોલારિટી શોધવાનું કે જો પદાર્થનું વજન આપેલું હોય તો એના પરથી એના મોલ શોધી નાખો અને દ્રાવણનું કદ આપેલું અને લીટરમાં કન્વર્ટ કરીને આ સૂત્ર પરથી જાઓ. અથવા ડાયરેક્ટ સૂત્ર તમે આ પણ વાપરી શકો છો કે જ્યારે મિલીલીટરમાં જ કદ આપ્યું હોય, વજન પણ આપી દીધું હોય તો ખાલી અણુભાર શોધી નાખીને તમે ડાયરેક્ટ મોલારિટી આના ઉપરથી શોધી શકો છો. તો આ પ્રમાણેનો આપણી પાસે એક સાંદ્રતાનો બીજો એકમ આપ્યો છે જેને આપણે મોલારિટી તરીકે નામ આપેલું છે. ત્યાર પછી બીજો એક સાંદ્રતાનો એકમ આપેલો છે જેને કહીએ છીએ આપણે મોલાલિટી. હવે આની અંદર પણ પદાર્થનો કેટલો જથ્થો બતાવવાનો છે? 1 મોલ જેટલો. પણ ધ્યાન રાખવાનું, મોલાલિટી એકલો જ એવો એકમ છે કે જ્યાં એકમ કદની જગ્યાએ આપણે એકમ વજન લેવાનું છે. તો આની વ્યાખ્યા શું આવે? 1 કિલોગ્રામ દ્રાવક. હવે અહીંયા દ્રાવકનો ઉલ્લેખ કરવાનો, દ્રાવણનો ઉલ્લેખ કરવાનો નથી. 1 કિલોગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના 1 મોલ અથવા દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા જથ્થાને તે દ્રાવણની મોલાલિટી કહે છે. ડેફિનેશન લખીએ પહેલા. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા જથ્થાને, દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા જથ્થાને તે દ્રાવણની મોલાલિટી કહે છે. બરોબર, આ રીતે એની વ્યાખ્યા છે જેને આપણે સ્મોલ m તરીકે દર્શાવીએ છીએ. તો મોલાલિટીનો એકમ શું થશે? તો તમે જુઓ અહીંયા શું લીધું છે? દ્રાવકનું વજન કિલોગ્રામમાં અને એમાં પદાર્થ શું વગાડેલો છે? તમે મોલ જેટલો જથ્થો વગાડ્યો. તો મોલાલિટી બરાબર મોલ પર કિલોગ્રામ આનો એકમ થઈ જશે. એના ઉપરથી મોલાલિટીની વ્યાખ્યા આપીએ. સાથે સાથે મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે. બરાબર, આ એક MCQ યાદ રાખવું પડશે તમારે, કારણ કે આની અંદર તમે જુઓ કોઈ જગ્યાએ કદનો ઉલ્લેખ છે નહીં. મોલાલિટીની વ્યાખ્યા પર સૂત્ર પરથી મોલાલિટીનું સૂત્ર બનાવીએ તો મોલાલિટી બરાબર અંશમાં શું આવશે? દ્રાવ્ય પદાર્થના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. બરાબર, આ એક ખાસ કાળજી રાખવાની. અને દ્રાવકનું વજન કયા એકમમાં છે? કિલોગ્રામમાં. કારણ કે અહીંયા જનરલી બધા સૂત્રોની અંદર દ્રાવણ જ આવે છે. ખાલી આ એક મોલાલિટી એક એવું સૂત્ર છે કે જેની અંદર આપણે દ્રાવકનો ઉપયોગ. હવે મોલની જગ્યાએ મૂકીએ વજન ભાગ્યા અણુભાર. તો મોલાલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન, અને એ વજન કયા એકમમાં લઈશું? ગ્રામમાં. ભાગ્યા એનો અણુભાર આવશે, દ્રાવ્યનો અણુભાર, અને ગુણ્યા દ્રાવકનું વજન છે, ગુણ્યા દ્રાવકનું વજન. અને વજન અત્યારે કયા એકમમાં છે? MKSમાં. તો આગળ જે સૂત્રમાં કર્યું હતું એ જ વસ્તુ અહીંયા પણ ફોલો કરવાની છે. બરાબર, જેમ કે મારી પાસે અહીંયા 500 ગ્રામ આપેલા છે અને એને મારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો આપણે શું કરીએ છીએ? 1000 વડે ભાગીએ છીએ તો 0.5 કિલોગ્રામ થઈ જાય. તો અહીંયા આપણી પાસે શું આપેલા છે? કિલોગ્રામ આપેલા છે અને કિલોગ્રામની જગ્યાએ મારે શું મૂકવો છે? એકમ CGS ગ્રામમાં. તો કેટલા વડે ભાગવા પડશે? 1000 વડે. તો સૂત્ર આ રીતે થાય, મોલાલિટી M બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. હવે એ જે દ્રાવકનું વજન છે એમાં બતાવું છું ગ્રામમાં. તો ભાગ્યા કેટલા થઈ જશે? 1000. આ 1000 છેદનો છેદ છે એને ઉપર લઈ જાઓ. તો ધેરફોર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં ગુણ્યા શું થઈ જશે? 1000, અને છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. શેમાં આવશે? ગ્રામમાં. તો એક આ સૂત્ર છે આપણી પાસે. બરાબર, જેને સાંકેતિક નિરૂપણમાં જો બતાવીએ તો M બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન શેના વડે બતાવીએ છીએ આપણે? W2 વડે ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર M2 વડે. અને અહીંયા આપ્યું છે દ્રાવકનું વજન. દ્રાવકનું વજન હોય તો શું આવે? W1. તો આ સૂત્ર થઈ ગયું W2000 / M2 W1. અને એ જે સૂત્ર આપ્યું છે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મોલાલિટી સરળતાથી શોધી શકીએ છીએ. સાથે સાથે જે બીજું આપણું સૂત્ર છે આનો ઉપયોગ કરીશું દાખલા માટે. તમને પદાર્થનું વજન આપી દીધું છે
તો પદાર્થના મોલ પહેલાં શોધી નાખો. દ્રાવક તમને આપેલો છે તો દ્રાવકનું વજન કિલોગ્રામમાં લઈ લો અને સીધું જ 2 સ્ટેપની અંદર જવાબ આ સૂત્ર ઉપરથી પણ આપણે લાવી શકીએ છીએ. અથવા જો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય, દ્રાવ્ય પદાર્થ દ્રાવકનું વજન તમને આપેલું છે તો આ વાપરો, દ્રાવ્યનું વજન આપેલું છે તો આનો ઉપયોગ કરો અને અણુભાર એનો શોધીને ડાયરેક્ટ મોલાલિટી તમે આના ઉપરથી કાઉન્ટ કરી શકો છો. તો આ પ્રમાણેનો એક બીજો એકમ છે આપણી પાસે જેને કહેવાય છે મોલાલિટી. ત્યાર પછી હવે આગળ જોઈએ પાર્ટ્સ પર મિલિયન જે સાંદ્રતા માટેનો એકમ છે. બરાબર, પહેલાં લખી દો આને. ચાલો, ત્યાર પછીનો એકમ છે પાર્ટ્સ પર મિલિયન જેને કહેવાય. હવે જુઓ, પાર્ટ્સ પર મિલિયન આપણે આગળ જે પર્સન્ટેજમાં જે એકમ લીધા એમાં પાર્ટ્સ પર 100 ના આપ્યા. પછી મોલારિટી અને મોલાલિટી બે જે એકમો જોયા એ પાર્ટ્સ પર 1000 કારણ કે 1000 વડે ત્યાં ગુણાય. હવે અહીંયા કેટલા કહે છે? પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ જેને કહીએ છીએ આપણે. 10 લાખ એટલે 10⁶. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો 10⁶ જેટલા પાર્ટિકલ્સમાં હાજર હોવો જોઈએ. તો તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો છો કે દ્રાવણનું પાર્ટિકલ્સના જે જથ્થો છે 10⁶ છે અને સામે દ્રાવ્ય ગ્રામ જેટલો જ હશે. તો મતલબ અહીંયા જે દ્રાવ્ય પદાર્થ છે દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં છે એવું કહી શકાય. તો પહેલાં આપણે આ ધ્યાન રાખવાનું કે પાર્ટ્સ પર મિલિયન એકમ ક્યારે વાપરી શકાય? તો પાર્ટ્સ પર મિલિયન એકમ ત્યારે જ તમે વાપરી શકો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો જથ્થો ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં હાજર હોય. એવા દ્રાવણો માટે આપણે પાર્ટ્સ પર મિલિયન એકમ વાપરતા. તો કયા કયા એક્ઝામ્પલ આવા હોઈ શકે? તો પહેલું તો તમે જુઓ કે જે વાતાવરણની અંદર જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પ્રમાણ દર્શાવવા માટે પાર્ટ્સ પર મિલિયન એકમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી પાણીની અંદર જે કઠિન આયનો છે કઠિન આયનોની હાજરી દર્શાવી હોય તો એનો માટે સાંદ્રતા દર્શાવતો એકમ પાર્ટ્સ પર મિલિયન તરીકે જ વાપરવામાં આવતો હોય છે. પછી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન જે છે એ દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ જો દર્શાવવું હોય તો ત્યાં પણ પાર્ટ્સ પર મિલિયન એકમ વાપરવામાં આવતો હોય છે. સાથે સાથે આપણે જે બધી અમુક દવાઓ વાપરીએ છીએ મેડિસિન્સ જે લિક્વિડ ફોર્મમાં સિરપ ફોર્મમાં હોય છે એની અંદર જે કન્ટેન વપરાતા હોય છે કન્ટેનનું પ્રમાણ ત્યાં ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. ત્યારે એના માટે પણ જે વપરાય છે પાર્ટ્સ પર મિલિયન એકમ વાપરવામાં આવતો હોય છે. બરાબર છે. હવાની અંદર જે પ્રદૂષણ ને બધું થાય છે એના માટે જનરલી આપણે આ રીતના સૂક્ષ્મ સાંદ્રતા દર્શાવતા એકમો દર્શાવીએ છીએ. મતલબ કે જેની અંદર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો ઘટક ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં હાજર હોય ત્યારે એના માટે આપણે પાર્ટ્સ પર મિલિયન એકમ વાપરી શકીએ છીએ. તો પાર્ટ્સ પર મિલિયન એકમ ક્યાં ક્યાં યુઝ થાય છે એના વિશે વાત કરીએ આપણે. સાથે સાથે પાર્ટ્સ પર મિલિયન વજનથી એટલે કે વજનથી, પછી કદથી એટલે કે કદથી, અને બીજું વજન કદથી, આમ ત્રણેય રીતે દર્શાવી શકીએ છીએ આપણે. પાર્ટ્સ પર મિલિયન કાં તો વજનથી પણ આપી શકીએ છીએ, વજન કદથી પણ આપી શકીએ છીએ, વજન કદથી પણ આપી શકીએ છીએ. તો પહેલાં પાર્ટ્સ પર મિલિયનની મારે ડેફિનેશન આપવી હોય તો હું ડેફિનેશન શું આપી શકું આમાં એ સમજીએ પહેલાં તો જુઓ. તો પાર્ટ્સ પર મિલિયન કોને કહેવાય? કે 1 લીટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામ જેટલા જથ્થાને તેના પાર્ટ્સ પર મિલિયન તરીકે. કારણ કે આપણી પાસે જે એકમો છે બધામાં આપણે એકમ કદ લીધેલું છે તો અહીંયા એકમ કદ આપણે 1 લીટર જ લઈને જઈશું. તો એની વ્યાખ્યા થાય છે 1 લીટર દ્રાવણમાં ઓગળેલ 1 લીટર દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થના મિલીગ્રામ જેટલા જથ્થાને તે દ્રાવણના પાર્ટ્સ પર મિલિયન કહે છે. તો તમે આ વ્યાખ્યા ઉપરથી જ સમજી શકો છો કે ક્યાં 1 લીટર અને ક્યાં મિલીગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો છે. એકમમાં ઘણો મોટો તફાવત છે. એટલે જ્યારે દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ ખૂબ જ અતિ અલ્પ પ્રમાણમાં આપેલું હોય ત્યારે આપણે પાર્ટ્સ પર મિલિયનનો એકમ વાપરી શકીએ છીએ. હવે પાર્ટ્સ પર મિલિયન જે આપેલું છે એની એકમની જો વાત કરીએ તો પાર્ટ્સ પર મિલિયનનો એક એકમ આપણને અહીંયાથી શું મળશે? મિલીગ્રામ પર લીટર. આ એક એકમ થાય આપણી પાસે. એના ઉપરથી જો એનું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ તો પાર્ટ્સ પર મિલિયન બરાબર મિલીગ્રામ જેટલો જથ્થો કોનો છે? દ્રાવ્ય પદાર્થનો. તો અંશમાં શું આવશે? દ્રાવ્યનો દળ અથવા દ્રાવ્યનું વજન જેને કહીએ છીએ. દ્રાવ્યનું દળ અથવા વજન જે કયા એકમમાં છે? મિલીગ્રામમાં. અને છેદમાં શું આવશે? દ્રાવણનું કદ. દ્રાવણનું કદ. અને દ્રાવણનું કદ અહીંયા કયા એકમમાં છે? લીટરમાં. એનો મતલબ અહીંયા જે પાર્ટ્સ પર મિલિયન છે કઈ રીતે દર્શાવ્યો છે મેં? વજન કદથી.
આગળના એકમોમાં કર્યું છે એ જ પ્રમાણે આને CGS એકમમાં જો કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો આને મિલીલીટરમાં લઈ લઈએ, આને ગ્રામમાં લઈ લઈએ તો સીધા જ 10⁶ થઈ જશે. તો એકમ આપણો આ રીતે મળી જાય, પાર્ટ્સ પર મિલિયન બરાબર દ્રાવ્યનું વજન CGS એકમમાં ગ્રામમાં લઈ લો અને અહીંયા દ્રાવણનું કદ મિલીલીટરમાં લઈ લો એટલે સીધું જ કેટલા વડે ગુણાઈ જશે? આ 10⁶ વડે ગુણાઈ જાય. તો આ સૂત્ર આપણી બુકની અંદર આપેલું છે, જેમાં શું લખેલું છે કે એની અંદર એવું લખ્યું છે કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય ઘટકના પાર્ટ્સ અને છેદમાં દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના પાર્ટ્સ ગુણ્યા 10⁶ આ પ્રમાણે. અથવા તો પછી આની જગ્યાએ જો ગ્રામને હું માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરી નાખું તો પાર્ટ્સ પર મિલિયન બરાબર મતલબ કે જે ગ્રામમાં વજન આપેલું છે એને જો હું માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરી નાખું તો પાર્ટ્સ પર મિલિયન બરાબર માઇક્રોગ્રામમાં જો લઈશ તો 10⁻⁻6 વડે ગુણાશે, 10⁻⁶ વડે ગુણાશે તો 10⁻⁶ કેન્સલ થઈ જશે. તો સૂત્ર શું આવી જશે? દ્રાવ્યનું વજન કયા એકમમાં આવશે? માઇક્રોગ્રામમાં, અને છેદમાં આવશે દ્રાવણનું કદ, અને દ્રાવણનું કદ છે મિલીલીટરમાં. તો તમે જોઈ શકો છો અહીંયા ક્યાં માઇક્રોગ્રામ ને ક્યાં મિલીલીટર, ઘણો ફરક છે એકમોની અંદર. તો આ પ્રમાણે આપણી પાસે એક બીજું પણ સૂત્ર મળે જેના આધારે પાર્ટ્સ પર મિલિયનનો જે આપણે એકમ બતાવેલો છે એ જ એકમને અહીંયા હું માઇક્રોગ્રામ પર મિલીલીટર પણ બતાવી શકું. જ્યારે પણ દાખલા લખીએ ત્યારે દાખલાની અંદર જવાબમાં જો એકમ લખવામાં કોઈને કન્ફ્યુઝન થાય તો તમે કાં તો મિલીગ્રામ પર લીટર લખી દો, કાં તો માઇક્રોગ્રામ પર મિલીલીટર. અને તેમ છતાં જો કન્ફ્યુઝન થતું તો કશું જ કરવાનું નહીં, છેલ્લે જે જવાબ આવે એની પાછળ શું મૂકી દેવાના? પાર્ટ્સ પર મિલિયન. ક્લિયર થઈ જશે આ રીતે. બરાબર. તો પાર્ટ્સ પર મિલિયન પણ આપણને આપેલો છે, જે વજનથી પણ હોઈ શકે, કદથી પણ હોઈ શકે અને વજન કદથી પણ હોઈ શકે છે. હવે આ જે સાંદ્રતાઓના એકમો આપણે બધા ભણ્યા એમાંથી જે પ્રશ્ન છે એ પહેલાં સોલ્વ કરી નાખીએ. MCQ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે કોઈ દિવસ જો પૂછાઈ જાય તો MCQમાં મોટા ભાગે હોય છે કે નીચેનામાંથી કયા સાંદ્રતાના એકમો તાપમાન ઉપર આધારિત નથી અથવા તાપમાનથી સ્વતંત્ર છે? તો તાપમાનથી સ્વતંત્ર જે સાંદ્રતાના એકમો છે એમાં પહેલા તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો કયા કયા હોઈ શકે? તેમાં જેની અંદર કદનો ઉલ્લેખ હોય એ તાપમાન પર આધારિત, બાકીના બધા તાપમાનથી સ્વતંત્ર. તો તમે જુઓ, એક આપણી પાસે પર્સન્ટેજ વેઇટ બાય વેટ, એમાં કદનો ઉલ્લેખ નથી. બીજા નંબરમાં મોલન્સ, એમાં કદનો ઉલ્લેખ નથી. ત્રીજા નંબરમાં મોલાલિટી, એમાં પણ કદનો ઉલ્લેખ નથી. અને ચોથો વજનથી પાર્ટ્સ પર મિલિયન. બરાબર. આ ચારે ચાર એકમો કેવા છે? તાપમાનથી સ્વતંત્ર. અને એ સિવાયના જે આપણી પાસે રહ્યા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, અથવા તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વેઇટ પણ જો ઓપ્શનમાં આપેલો હોય, પછી મોલારિટી આપી હોય, નોર્માલિટી આપેલી હોય, ફોર્માલિટી આપી દીધી હોય, અથવા તો પછી આની જગ્યાએ કદથી પાર્ટ્સ પર મિલિયન આપેલા હોય, આવા કોઈ પણ એકમ આપેલા હોય તો આ બધા કેવા છે? તાપમાન આધારિત છે. કારણ કે જ્યાં જ્યાં કદનો ઉલ્લેખ કરેલો હોય છે બધા તાપમાન ઉપર આધારિત એકમો આપણે સાંદ્રતાના કહી શકીએ છીએ. બરાબર છે. તો આ પ્રમાણે આપણી પાસે આ સાંદ્રતાના બધા એકમોનો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં સાંદ્રતાના જે અલગ અલગ એકમો છે એ દાખલા ગણવા માટે તમે કયા કયા સૂત્રોનો ઉપયોગ કરીશું એના ઉપર આપણે ચર્ચા કરીશું, જેના પરથી તમને અમુક જુદા જુદા એકમો વચ્ચેના સંબંધો પણ તમને જાણવા મળશે. કે દાખલા તરીકે તમને મોલન્સ આપેલા છે અને મોલાલિટી શોધવાની કીધી હોય, મોલારિટી આપેલી હોય અને પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ શોધવાના કે તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલા હોય અને મોલારિટી કે મોલાલિટી આવું કંઈક જો શોધવાનું કે તો તમે ડાયરેક્ટ અમુક જ મિનિટોની અંદર સીધા 3-4 સ્ટેપમાં જવાબ કઈ રીતે લાવી શકો છો એના વિશેના આપણે ફોર્મ્યુલાઓ બધી રિલેશનમાં આગળના લેક્ચરમાં તારવવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો આ પ્રમાણે આપણી પાસે જે પણ સાંદ્રતાના એકમો છે બધા સૂત્રો સાથે તૈયાર રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જ સૂત્રોનો ઉપયોગ કરીને આગળની થિયરીને કવર કરવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.